ખેડૂત આંદોલન વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થતા હવે ખળભળાટ મચ્યું છે અને વાયરલ ઓડિયો ક્લિપથી વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આપે આંદોલન કર્યું અને આ ખેડૂત સભાનું જે આયોજન કર્યું બહુ મજા આવી ભાઈ। પણ ભાઈ ક્યાંક ને ક્યાંક આમાં છે ને વિસાવદર થી ગોપાલભાઈ ના માણસો આવેલા હતા અંદર, સમજ્યા? પણ મોરબીના જે અમુક આવ્યા ને જે ડાયવર્ટ કર્યું ને આ એક ક્યાંક ને ક્યાંક છે ને પાલભાઈ ને હેઠે દેખાડવાની કાવતરું થયું છે। એટલે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવા સિવાય બીજું કઈ નહોતું। અને ઘર ધણીને કે તું જાગતો રહેજે ને ચોરને કે તું ચોરી કરજે, એટલે કે વાહે એના માણસોને પાછા મોકલી દેવાના, પોતાએ નહીં આવવાનું, બરોબર? કેમ કે આને હળદર વાળી જ કરવી હતી, તમે સમજ્યા? એ ફાઇનલ હતું। પણ આ તો હું તો કહું આ બધા ખેડૂતો જે ત્યાં તમે સાણંદ વટી ગયા ને એ જ અમારા માટે મોટી વાત હતી। ત્યાર ભાણે બેસી જવાનું, બરોબર? જે મહેનત કરે ને, કેમ કે હું આમ આદમી પાર્ટીની અંદર રહી ચૂકેલો માણસ છું અને આમ આદમી પાર્ટીને સારી રીતે જાણું છું। ખેડૂતોનું સારું તો તમારાથી ન થઈ શક્યું, પણ ચોક્કસપણે ખેડૂતોના બે ભાગ તો કરી નાખ્યા તમે। આ લોકોને 2027 ની અંદર ખાને તૈયારી હાલે છે, અંદર ખાને પોતાના ચહેરા ચમકાવવા હાટું થઈ અને અંદર આવ્યા છે। જે માણસ વ્યાજ વટાના ધંધા કરતા હોય એને તમે ગુજરાતની ચાવી આપી દો તો હું એ ગુજરાતનું સારું કરી દેવાનો છે? કોઈ દી નથી કરવાનો ભાઈ। બાકી પાલભાઈને કહેજો મૂંઝાય નહીં, અમે તમારી ભેગા જ છીએ। ખેડૂત આંદોલન વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થતા હવે ખળભળાટ મચ્યું છે। છેલ્લા 4 દિવસથી મોરબીના જેતપરમાં એક ખેડૂત આંદોલન થકી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે અને આ ઉપવાસ આંદોલન વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને વાયરલ ઓડિયો ક્લિપથી વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ખેડૂત અને આપના પૂર્વ નેતા વચ્ચેની વાતચીત છે તે ચર્ચામાં આવી છે। ગોપાલ ઇટાલિયાએ વિસાવદરથી લોકો કેમ મોકલ્યા, આવો સવાલ આ ઓડિયો ક્લિપથી ઉઠી રહ્યો છે। વાયરલ ઓડિયો ક્લિપને લઈને રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। ન્યૂઝરૂમ ગુજરાત વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। આપના પૂર્વ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર થયા છે। પાલભાઈને નીચું બતાવવા માટે આ કાવતરું ઘડાયું છે। ગોપાલભાઈને હળદળવાળી કરવાની તૈયારી કરી હતી। ગોપાલભાઈ પાસે વકીલોની ફોજ છે, તેઓ અત્યારે એ ફોજ ક્યાં ગઈ, આવી વાત પણ આ ઓડિયો ક્લિપની અંદર કરવામાં આવી રહી છે। ખેડૂતોને ગુમરાહ સિવાય કોઈ વાત નથી કરી। ખેડૂતોની લડાઈ ભાષણબાજી કરનારની જરૂર નથી। તમે કોંગ્રેસ સાથે લડવા ગયા હતા કે ખેડૂતો માટે લડવા ગયા હતા, આવો સવાલ એક આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા જ ઉઠાવી રહ્યા છે। આપ પોતાનો ચહેરો ચમકાવવા માટે ખેડૂતોની વચ્ચે આવે છે, આવી વાત પણ આ ઓડિયો ક્લિપની વચ્ચે થઈ રહી છે। ત્યારે કે ખેડૂત અને પૂર્વ આપ નેતા વચ્ચેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લઈને કેમ સવાલો ઉઠી રહ્યા છે, આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા શું કહી રહ્યા છે, ખેડૂત શું કહી રહ્યા છે, આવો આ બંને વચ્ચેની આપણે વાતચીત સાંભળીએ। હું હિતુભા રાઠોડ બોલું મોરબીથી। બોલો હિતુભા। આપે આંદોલન કર્યું અને આ ખેડૂત સભાનું જે આયોજન કર્યું બહુ મજા આવી ભાઈ। પણ ક્યાંક ને ક્યાંક આ ખેડૂત યાત્રા જે તમે કાઢી હતી, પાલભાઈ ને બધા એટલી બધી મહેનત, એટલો બધો સંઘર્ષ કરી અને જે તમે આખું આયોજન બહુ સારી રીતે કર્યું, પણ ભાઈ ક્યાંક ને ક્યાંક આમાં છે ને વિસાવદર થી ગોપાલભાઈ ના માણસો આવેલા હતા અંદર, મને એવા પણ સમાચાર, અને મેં પણ ત્યાં મારા એક મિત્ર ને મોકલેલા જ હતા જે લાલભાઈ જાંબુડી ગામના, ઈ પણ સરપંચ છે અહીંયાના, ઈ પણ આવ્યા હતા, પણ એને જોઈને પણ વયા ગયા ઈ લોકો, સમજ્યા? પણ મોરબીના જે અમુક આવ્યા ને જે ડાયવર્ટ કર્યું ને આ એક ક્યાંક ને ક્યાંક છે ને પાલભાઈ ને હેઠે દેખાડવાની કાવતરું થયું છે। કેમ કે આ લોકોને મોટા નેતા હતા ગોપાલભાઈ ની, પરેશભાઈ, જો ગોપાલભાઈ ની બધા આવવાની ના પાડતી હતી, બરોબર? કે અમે ભાઈ નહીં આવીએ, બરોબર? અને ઈસુદાનભાઈ ના પાડતી હતી, બરોબર? કેમ કે આ લોકોને ત્યાર ભાણે આવવાનું હતું, જો ન મેળ પડે તો વિડીયો બનાવીને કહી દેવાનું હતું। એટલે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવા સિવાય બીજું કઈ નહોતું। અને ઘર ધણીને કે તું જાગતો રહેજે ને ચોરને કે તું ચોરી કરજે, એટલે કે વાહે એના માણસોને પાછા મોકલી દેવાના, પોતાએ નહીં આવવાનું,
બરોબર, કેમ કે આને હળદર વાળી જ કરવી હતી, તમે સમજ્યા, એ ફાઇનલ હતું, બરોબર. પણ આ તો હું તો કહું, આ બધા ખેડૂતો જે ત્યાં તમે સાણંદ વટી ગયા ને, એ જ અમારા માટે મોટી વાત હતી, સમજ્યા. હા, બાકી કાયદેસર એક ષડયંત્ર જ હતું કે ભાઈ આ આખી સભાને કેમ ડોહળાય, સમજ્યા. જે પાલભાઈ જે મહેનત કરી, અને અત્યાર સુધીના જેટલા થાંભલા નાખ્યા, આમ એમ કે અમારી પાસે વકીલોની ફોજ છે, બરોબર. તો અત્યારે વકીલોની ફોજ ક્યાં ગઈ આમ આદમી પાર્ટીની, બરોબર. એટલે ખેડૂતોને ગુમરાહ કરવા સિવાય કાંઈ વાત જ નથી, બરોબર. ત્યાર ભાણે બેસી જવાનું, બરોબર. જે મહેનત કરે ને, કેમ કે હું આમ આદમી પાર્ટીની અંદર રહી ચૂકેલો માણસ છું, અને આમ આદમી પાર્ટીને સારી રીતે જાણું છું, સમજ્યા. કે આ લોકોનું એક સ્ટન્ડ જ હોય છે, કા ગમે કોઈ પણ માણસને ટાર્ગેટ કરવાનું. પેલા પોલીસને ટાર્ગેટ કરતા હતા, બરોબર. તો એ પોલીસ માટે મેં અવાજ ઉપાડ્યો એટલે એ બંધ થઈ ગયા, બરોબર. એને એમ લાગે ને કે અહીંયા કઠણ છે, ત્યાં નહીં જવાનું, જ્યાં પોચું લાગે ને ત્યાં આંગળી ભરાવાની, બરોબર. ગોપાલભાઈ જયારે વિસાવદરમાં ગયા, બેલા હટાવવાના હતા, તો એ બેલા માટે પછીનું કેમ કાંઈ નહીં, કેમ કેમ ખબર છે, હવે અહીંયા મારું કઈ હાલ એમ નથી, પોતે ત્યાંના ધારાસભ્ય છે, હવે ત્યાં એનું કઈ ઉપજતું નથી, બરોબર. અને હવે આ જે અત્યારે માહોલ થયો, ત્યાં પોતે ભાષણબાજી કરવા આવી જવાનું, ભાષણ કરીને વયું જવાનું, બસ એટલું જ એનું કામ. આ લોકો ક્યાંય થાંભલામાં નહીં આવે, થાંભલા કામ બંધ કરાવવા નહીં આવે, બરોબર. પણ જયારે ખેડૂત એક થાય ને જ્યાં જગ્યાએ ધરણા કરશે ત્યાં આવીને ભાષણબાજી કરીને વયા જાય, આ લોકોનું કામ જ આ છે. એટલે કે આ છે ને ભાજપની બી ટીમ જ છે કાયદેસર, સમજ્યા. પણ બહુ પરેશભાઈ, તમે બધાએ સારી મહેનત કરી, એટલે ખૂબ ખૂબ તમારા બધાનો આભાર. તમે ખેડૂત વતી એટલા બધા લડ્યા છો, અને હું માતાજીને પ્રાર્થના કરું હજી તમને આમાં બળ આપે, અને થોડાક તમે આગળ વધો ને, ખેડૂતોનું સારું થાય. અને જે તમે લડત આપી છે ને, એ પાલભાઈને મારા હિસાબે કહેજો કે ભાઈ ખરેખર આના હિસાબે તમે બેહી ન જાતા, અને હજી આગળ લડત આપજો, કેમ કે ખેડૂતોને સારા નેતાઓની જરૂર છે, સમજ્યા. ભાષણબાજી કરે એવાની જરૂર નથી, સમજ્યા. જે લડી શકે ને એવા નેતાની જરૂર છે, સમજ્યા. એટલે જે કાવતરું હતું ને કે ખેડૂતોમાં ભાગ કરી નાખવા ને આ આપડી જે લડાઈ છે એને સક્સેસ ના થવા દેવી, એમાં તો ફાવી ગયા ખરા, એ વાત માનવી પડે એમ. એનું જે કાવતરું હતું એ કાવતરું એને સફળ કર્યું. ભાઈ આજ એક જ ભાજપની બી ટીમ છે, બી ટીમ તરીકે કામ કર્યું છે. આ કોઈ ખેડૂત માટે નહોતા આવ્યા, અને જો ખેડૂત માટે આવ્યા હોત ને તો એને આ વસ્તુ કરવાની નહોતું. જે કાંઈ હોય ખેડૂતની હારે રહી, અને જે વસ્તુ કરવાની હતી કે ખેડૂતની અંદર આજે એના ખેતરની અંદર એની છાતી ઉપર પગ મૂક્યો છે, એના માટે લડવા ગયા હતા. તમે કોંગ્રેસ વાળા બાજવા ગયા હતા કે ખેડૂતોનું સારું કરવા ગયા હતા? ખેડૂતોનું સારું તો તમારાથી ન થઈ શક્યું, પણ ચોક્કસપણે ખેડૂતોના બે ભાગ તો કરી નાખ્યા તમે. એટલે આમ આદમી પાર્ટી ડિવાઈડ કરવાનું જે હતું કે ખેડૂતો ખેડૂતોમાં એકતા ના થવી જોઈએ, જે ભાજપ છે એ પ્લાન ભાજપે જે પ્રકારે જે કઈ કરવાનું હતું એ કરીને ભાજપે એ પ્લાન સક્સેસ તો કર્યો. પરેશભાઈ, આ લોકોને 2027 ની અંદર ખાને તૈયારી હાલે છે. અંદર ખાને પોતાના ચહેરા ચમકાવવા હાટું થઈ અને અંદર આવ્યા છે. કોઈ એના આ કોઈ બધા આવ્યા કે ખેડૂત માટે નહોતા આવ્યા, ખેડૂતના નામે જ ચરી ખાવા આવ્યા હતા. જે માણસ વ્યાજ વટાના ધંધા કરતા હોય એને તમે ગુજરાતની ચાવી આપી દો તો હું એ ગુજરાતનું સારું કરી દેવાનો છે? કોઈ દી નથી કરવાનો ભાઈ, સમજ્યા તમે. એટલે આ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના હતા, અને ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક આમાં લાભ લેવાનો છે. ખેડૂતો બિચારા કાલે દુખી હતા અને આજે દુખી છે, તમે સમજ્યા કે નહીં? અને હજી કદાચ જો ખેડૂતો એક નહીં થાય ને, અને જો પાલભાઈ જેવા આગેવાન આગળ નહીં હાલે ને, તો ખેડૂત જ્યાં છે ત્યાં હજી 11 બીજી લાઈનો આવે છે. એટલે હજી ખેડૂતના જ્યાં હુતા હશે ને ત્યાં થાંભલા નાખી દે. આ તો ખેડૂતના આજે જે પાલભાઈએ મહેનત કરી ને એ કામ રોકાવતા હતા. કેમ ભાઈ ગોપાલભાઈ, ઈસુદાનભાઈ કે આ પ્રવીણ રામ ને આમ એમ કે અમે ખેડૂત યાત્રા કરીએ છીએ. યાત્રા કરે કાંઈ નથી થવાનું. ખેડૂત માટે કેદી કામ રોકાયું, કેદી તમે આવેદન પત્ર આપવા આવ્યા? આમ એમ કે તમે અમારી પાસે ફોજ પડી હતી, ફોજ ગઈ ક્યાં અત્યારે? બરાબર, હાજર રહેવા ટાણે તો રહેતા નથી. તૈયાર વાણે લાડુ પડે છે તો વાટકો રાખો ને લાડુ ની, એટલે તમને મળી જાય. તમારે મુખ્યમંત્રી બનવું છે, ધારાસભ્ય બનવું છે, બરોબર. પણ ખેડૂત માટે હું તમે ખેડૂત માટે આવ્યા છો, તમારા માટે આવ્યા, એ જ નક્કી નથી થતું આમાં, બરાબર. સમજ્યા? એટલે ક્યાંક ને ક્યાંક છે ને આમાં પાલભાઈ ને એ બધાને નીચું જોવા જેવું. પાલભાઈએ કાલ જે મેં વિડીયો જોયો કે જયારે એને આંસુ આવ્યા, પણ માણસને આંસુ ક્યારે આવે?
કે ક્યાંક એને એટલી મહેનત કરી હશે અને એની મહેનતની સામે આ બધાય પાણી ઢોળ કર્યું એટલે માણસને દુઃખ થાય, અંદરથી ભાંગે માણસ, સમજે? એટલે મેં એટલા માટે પરેશભાઈ તમારો નંબર મેળવીને ફોન કર્યો કે પાલભાઈને કહેજો તમે હિંમત ન હારતા, અમે બધા તમારી ભેગા છીએ, જ્યાં જરૂર પડે ત્યાં, બરોબર? અને હજી જરૂર પડે તો હજી એ કહેજો. બાકી આ લોકોનું ષડયંત્ર છે અને હજી કદાચ આગામી સમયમાં થાય ને તો આ લોકો આ કરવાના જ છે, કેમ કે આને તો હળદરવાળી કરવી. એ તો ટૂંકમાં એવું એનો ઈરાદો હતો, ખવાય નહીં તો ઢોળી નાખવું પણ બીજાને ખાવા નથી દેવું, એવું ને? હા, બસ ચોક્કસપણે. એટલે તો મેં તમને આની પહેલા કીધું કે આ લોકોનું કામ કેવું છે, ઘર ધણીને કે તું જાગતો રહેજે ને ચોરને કે તું ચોરી કરજે, સમજ્યા? એટલે આ લોકોનું આ ચોખ્ખાપણે છે. અને હું 1 વર્ષ અંદર રહીને આવ્યો છું. આમ આદમી પાર્ટીના છે ને તમામ મોટા અધિકારીઓ આ જેટલા એના રહ્યા ને બધાને ઓળખું છું. આ ઓલા ઈસુદાનભાઈ ગઢવી હમણાં એના લાઈવમાં મેં જોયું, લાઈવમાં એમ કે અમને ખેડૂત આગેવાનનો ફોન આવ્યો હતો એટલે અમે આવી શકીએ એમ નથી, મને માફ કરજો ને એવી વાત કરે છે ને. એટલે હું પરેશભાઈ તમને એક વાત કરું કે જો એને આગેવાનનો કોઈ ખેડૂતનો ફોન આવ્યો હોય, બરોબર, તો એની માહિતી આપે, એનું રેકોર્ડિંગ મોકલે, ઈ તારીખમાં કેટલા વાગે એને લાઈવ કર્યું. અને બીજા નંબરમાં કે 6 મહિનાથી તમે ફોન નથી ઉપાડતા, એનું પ્રૂફ તો મારી પાસે પડ્યું છે. તમે 6 મહિનાથી તમારા જે કાર્યકર્તા છે એના ફોન નથી ઉપાડતા અને આજ તમે ખેડૂતને આગેવાનના ફોન ઉપાડી લીધા અને બધા ખેડૂતના મારામાં ફોન આવ્યા અને તમે ફોન ઉપાડી લીધા, એટલે બધા હારા માણસ છો તમે. કે તમારી ટીમમાં જે કામ કરે છે, જે આમ આદમી પાર્ટીના સક્રિય સભ્યો છે, હવે એનો ફોન ઉપાડવાનો તમારી પાસે ટાઈમ નથી, બરાબર? અને તમને ખેડૂતોના ફોન ઉપાડવાનો ટાઈમ ક્યાંથી મળી ગયો? તો હું ગુજરાતના તમામ ખેડૂતોને કહું છું કે ઈસુદાનભાઈને બધાય ફોન કરો, કેટલા ફોન રિસીવ થાય ને ઈ જોવો. ગોપાલભાઈને બધાય ફોન કરો, કેટલા ફોન રિસીવ થાય ઈ જોવો. આ લોકો વાણી વિલાસ કરવા જ આવે છે, બાકી આને કાંઈ લેવા દેવા જ નથી જનતા હારે. એટલે કોંગ્રેસ સારી રીતે લડે છે ને, તમ તારે લડો, તમને પૂરો ટેકો છે અમારો, જ્યાં જરૂર પડે ત્યાં. પાકું ઈતુભા, બરોબર? બાકી પાલભાઈને કહેજો મૂંઝાય નહીં, અમે તમારી ભેગા જ છીએ. રેડી? ના પાકું ઈતુભા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.